પણ વાત કરવી છે, કારણ કે બેન્કિંગ સ્ટોકમાં પરિણામ બાદ આજે અમુક જગ્યાએ વેચવાલી છે, સાથે આરબીએલમાં પણ 6% વધુની વેચવાલી આવી રહી છે. તો અન્ય જે નાની બેંકોના પરિણામો આવ્યા છે એમાં શું પરિણામો હતા અને કેવી એક્શન છે એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? ગુડ આફ્ટરનૂન નીરજ. આપણે જોઈ રહ્યા છે કે મોટી બેંકોના પરિણામ તો આપણે જોયા છે, તેનો તો નેગેટિવ ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે, પરંતુ નાની બેંકોમાં પણ જે પરિણામો જોયા હતા તેનું ખૂબ જ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને આરબીએલ બેંકની વાત કરશું, યસ બેંક પર નજર કરશું, આઈડીબીઆઈ બેંક, આ ત્રણેય જ કાઉન્ટર્સ ખૂબ જ એક નેગેટિવ ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. શરૂઆત આપણે આરબીએલ બેંકથી કરશું. તો શા માટે અહીંયા વધારો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે? તેનું મુખ્ય કારણ એ છે કે અહીંયા કાઉન્ટરમાં ખાસ કરીને આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ જે છે લગભગ 40 બેસિસ પોઈન્ટ વધ્યા છે, જેની સીધી ઇમ્પેક્ટ જે છે નફાના ફ્રન્ટ પર એક નેગેટિવ જોવા મળી રહી છે. તે સાથે કંપનીના જે પ્રોવિઝન વધ્યા છે, નવી એનપીએસ જે વધી છે, જેને કારણે કરીને અસેટ્સ ક્વોલિટી પર પણ અહીંયા એક અસર આપણને જોવા મળી છે. સાથે ક્રેડિટ કાર્ડના પોર્ટફોલિયોમાં પણ જે અત્યારે સમસ્યાઓ જે છે કંપનીની બેંકની જે ચાલી રહી છે તે યથાવત અહીંયા આપણને જોવા મળી રહી છે અને લોન ગ્રોથ ઇન્ડસ્ટ્રીમાં પણ એક સારી એવી નરમાશ જોવા મળી છે. આ એક મુખ્ય કારણ હતા જેને કારણે કરીને આપણને એક સારો એવો ડાઉનફેલ જોવા મળ્યો હતો અને ક્વાર્ટર 3માં પણ 1100 કરોડના રાઇટ્સ ઓફ પણ આપણને જોવા મળ્યા હતા. સીધો એનો ડાયરેક્ટલી સીધો ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર જો યસ બેંકની વાત કરશું, ત્યાં પણ ખરાબ પરિણામનું જ ઇમ્પેક્ટ જોવા મળ્યું છે. ખાસ કરીને વાર્ષિક ધોરણે લોન ગ્રોથ માત્ર 5% જોવા મળ્યો છે. ડેફિનેટલી રિકવરી અને ઇન્કમ ટેક્સ, ખાસ કરીને ઇન્કમ ટેક્સમાં રિફંડને કારણે કરીને નફો વધ્યો છે, પરંતુ સામે અગર ક્યુઓક્યુ ધોરણે આપણે નેટ એનપીએની વાત કરશું તો તે આપણને ફ્લેટ જોવા મળ્યા છે. ગ્રોસ એનપીએમાં કહી શકાય કે આપણને એક મામૂલી એવો સુધારો જોવા મળ્યો છે, પરંતુ તે પણ ક્યુઓક્યુ ધોરણે અહીંયા ફ્લેટ જ તેને કાઉન્ટ કરશું. એટલે ડેફિનેટલી અહીંયા પણ ખરાબ પરિણામનું ઇમ્પેક્ટ આપણે જોવા મળી રહ્યું છે. અને ત્રીજું કાઉન્ટર જેના પર નજર છે એ છે આઈડીબીઆઈ બેંક. અહીંયા શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે નફો અહીંયા 1.5% વધ્યો છે, પરંતુ સામે એનઆઈની વાત કરશું ત્યાં આપણે વાર્ષિક ધોરણે 24% એક ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મુખ્ય કારણ એ છે કે નવા ક્રેડિટ જે ગ્રોથ જે છે તેને કારણે કરીને ઘટતા એનઆઈને કારણે કરીને માર્કેટ અહીંયા તેમને ખાસ આ પરિણામો પસંદ નથી આવ્યા. એટલે ડેફિનેટલી આ ત્રણેય જ કાઉન્ટર્સ છે જેમાં ઘણા બધા નુપોલ્સ જે આપણને જે જોવા મળ્યા છે તેનો સીધો ઇમ્પેક્ટ અત્યારે દરેક કાઉન્ટર પર આપણને જોવા મળ્યો છે. એટલે જુઓ, ખાસ કરીને આપણને આ બધી બેંકોમાં એક પરિણામો બાદ ઘટાડો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. ગૌરંગજી, આજે ઘણી બધી બેંકોના પરિણામની આજે આપણે ખાસ કરીને અત્યારે ઝલક રિએક્શન્સ જોઈ રહ્યા છે. એમાં પછી એચડીએફસી ને આઈસીઆઈસીઆઈ જેવી પણ બેંક છે. એચડીએફસી બેંકમાં તો સારી વાત એ છે કે જે ખાસ કરીને એમની ગ્રોથની પેસ હતી એ ફરી પાછી એક વખત જે એમની એચડીએફસી સાથેના મર્જર પહેલાંની હતી એ રેટ પર ફરી પાછો ગ્રોથ અહીંયા આવી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આપણે સારો રેવન્યુ ગ્રોથ અહીંયાથી જોયો છે. પરંતુ આ આરબીએલ બેંક છે કે આઈડીબીઆઈ બેંક છે એ બધામાં થોડુંક આજે આપણને કોઈક ને કોઈક નંબર્સ જે મિસ થઈ રહ્યા છે એને લઈને થોડીક ચિંતાઓ છે. તમે ઓવરઓલ આજે જે બેન્કિંગના પરિણામો પર આપણને રિએક્શન આવતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? શું હજી પણ તમે અહીંયાથી જે પ્રાઇવેટ સેક્ટર લાર્જ બેંકો છે એ તમને વધારે પ્રોમિસિંગ લાગી રહી છે અત્યારે? નીરજ, આનો પ્રશ્નનો ઉત્તર હું બે રીતે આપીશ. જો તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા ઓછી હોય અને તમને વધારે પડતું અભ્યાસ તમારી સમજમાં ન આવતું હોય તો સ્વાભાવિક છે તમે જે દિગ્ગજ નિજી ક્ષેત્રની બેંક અથવા તો દિગ્ગજ સરકારી બેંક એમાં રોકાણ કરો. અમારી ખરીદારીની ભલામણ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના બી પરિણામ આવેલા નીરજ. એનું નામ આપણે ભૂલી ગયા લેતા, તો ત્યાં આગળ બી રોકાણની ભલામણ છે. જો તમારી પાસે સમજ હોય, જોખમ ઝેલવાની ક્ષમતા થોડી ઘણી ઉપરની તરફ હોય, તો જ આરબીએલ બેંકમાં જઈને તમે રોકાણ કરવાનું વિચાર કરો. કારણ કે આ બેંકમાં પરિવર્તન થયો છે નીરજ. કારણ કે તમને યાદ હશે થોડા વર્ષો પહેલા આ સ્ટોક મારા ખ્યાલથી 125, 150, પોણા 200 અને જીવન રેખા જે છે અહીંયા સીમિત થઈ હતી આરબીએલ બેંકની. પણ પછી મેનેજમેન્ટ તરફથી બદલાવ થયા, રિકવરીનો પ્રયાસ થયો, ગ્રોસ નેટ એનપીએ નીચે આવ્યા, પ્રોવિઝનિંગ થોડી ઘણી નીચે આવી, અનુશાસન આવી ગયું ફરી પાછું. તો જો જોખમ ઝેલવાની ક્ષમતા વધારે હોય અને તમારી વિચારધારા અભ્યાસ કરીને તમારી વિચારધારા લાંબા ગાળાનું રોકાણ હોય તો તમે આરબીએલને પસંદ કરી શકો છો. વધઘટ રહેશે એમાં કોઈ બેમત નથી. પણ જો રિસ્ક હોય તમારી પાસે થોડું ઘણું વધારે ઉપરની તરફ તો તમે કરી શકો. અથવા તો તમે જે દિગ્ગજ બેંકો છે ઐતિહાસિક સ્તર પર તમે જોવા જાઓ તો આ એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધી બેંકોએ લાંબા ગાળાના રોકાણકારોને સારું વળતર ઊભું કરીને આપ્યું છે.
વ્યૂ અહીંયા બેન્કિંગ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. HDFC, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવા કાઉન્ટર છે જ્યાં લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને તમારી પાસે જોખમ ઝીલવાની ક્ષમતા છે તો પછી તમે લોંગ ટર્મ માટે RBL બેંકમાં રોકાણ કરીને ચાલી શકો છો. થોડા વોલેટાઇલ કામકાજ અહીંયા જોવા મળશે પણ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે એટલે ધ્યાન રાખવાનું રહેશે. એમાંથી જ એક